નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 છઠ્ઠા પાઠનું નામ છે 1945 પછીનું વિશ્વ. વિદ્યાર્થીઓ, આજના મહત્વના મુદ્દામાં આપણે જોઈએ તો પહેલું એશિયા ખંડના સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય, બીજું આફ્રિકા ખંડમાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય, પછી બિન જોડાણવાદની નીતિની ચળવળ વિશે ભણવાનું છે. ત્યારબાદ જર્મનીના ભાગલા અને એકીકરણ, ત્યારબાદ સોવિયત યુનિયનનું વિઘટન. આપણે આજના આટલા મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ, પહેલો પોઈન્ટ છે એશિયા ખંડમાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. તો એશિયા ખંડમાં સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો કયા? ભારત, મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા. વિદ્યાર્થીઓ, આ બધા કેવા દેશો હતા કે આપણો દેશ કહેવાય છે ભારતમાં યુરોપિયન પ્રજાઓ આવી, ઇંગ્લેન્ડના અંગ્રેજો આયા, ફ્રાન્સના ફ્રેન્ચો આયા, હોલેન્ડના ડચ આયા. એટલે આ બધી પ્રજાઓથી ભારત દેશ અને આ બધા દેશો એમની ગુલામીનો ભોગ બનેલા હતા. પણ કહેવાય છે બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે જ વિશ્વના એશિયા આફ્રિકા ખંડના દેશોમાં આઝાદીની ચળવળો વધારે વેગવાન બની. આપણે ઇતિહાસમાં ભણી ગયેલા છીએ કે આપણા ભારત દેશને આઝાદી અપાવવામાં આઝાદ ભારતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, આ સિવાય ભારતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ, ટૂંકમાં આ બધાના સહયોગથી આપણને આઝાદી સુધી લઈ ગયા. અને એમાં મોટો ફાળો કોનો ગણી શકાય? ગાંધીજીનો. કહેવાય છે બીજા વિશ્વયુદ્ધ પછી એશિયાના થયેલા સ્વતંત્ર રાષ્ટ્રોમાં સૌથી પહેલા 1947માં કોણે આઝાદી મેળવી? ભારતે. કોનામાંથી? ઇંગ્લેન્ડ દેશ પાસેથી. ભારત 1947માં આઝાદ થયું. પણ કહેવાય છે જ્યારે ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે મુસ્લિમો દ્વારા ભારતમાંથી અલગ થવાની માંગણી ચાલતી હતી. અને ભારત દેશ આઝાદ થયો તેની સાથે બીજો કયો દેશ આઝાદ થયો? પાકિસ્તાન. કયો દેશ? પાકિસ્તાન. એ ભારતમાંથી છૂટો પડેલો દેશ છે. પાકિસ્તાન 14મી ઓગસ્ટના રોજ આઝાદ થયું, ભારત 15મી ઓગસ્ટ. તો 1947માં ભારતે કોની પાસેથી આઝાદી મેળવી? ઇંગ્લેન્ડ. બરાબર. ત્યાર પછી 1948માં ઇંગ્લેન્ડ પાસેથી કોણે આઝાદી મેળવી? મ્યાનમાર. અને પછી શ્રીલંકા. બે દેશોએ આઝાદી મેળવી 1948માં. ત્યારબાદ 1949માં ઇન્ડોનેશિયા છૂટું પડ્યું. કોણ છૂટું પડ્યું? ઇન્ડોનેશિયા. કોણ છૂટું પડ્યું? ઇન્ડોનેશિયા છૂટું પડ્યું. બરાબર. તો આમ એશિયા ખંડમાંથી ભારત, મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા જેવા દેશો આઝાદ થયા. તેવી રીતે આફ્રિકા ખંડના આઝાદ થયેલા દેશો કહેવાય છે. આફ્રિકા ખંડ પણ એના લગભગ 50 જેટલા દેશો 1951 થી 1966 સુધીમાં આઝાદ થયા. 40 દેશો આઝાદ થયા. આફ્રિકા ખંડ ઉપર પણ ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, યુરોપ ખંડના ઘણા બધા દેશોએ સત્તા જમાવી રાખી હતી. એ પણ ધીરે ધીરે શું થયા? આઝાદ થયા. બરાબર. જ્યારે એશિયા અને આફ્રિકા ખંડના દેશો સ્વતંત્ર થયા ત્યારે જ આખા વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તાઓ ઉપસી આવી હતી. એ કઈ કઈ સત્તાઓ હતી? અમેરિકા અને રશિયા. કઈ કઈ મહાસત્તાઓ ઉપસી આવી હતી? અમેરિકા અને રશિયા. બરાબર. બીજા વિશ્વયુદ્ધ પછી આખા વિશ્વમાં કેટલી મહાસત્તાઓ ઉપસી આવી હતી? અમેરિકા અને રશિયા. ચલો વિદ્યાર્થીઓ, આ બંને મહાસત્તાઓ બીજા વિશ્વયુદ્ધમાં એક જ ગ્રુપમાં રહીને લડી. પણ યુદ્ધ પછીના તબક્કામાં અમેરિકા એટલે લોકશાહી શાસન પદ્ધતિ ધરાવતો દેશ,
રશિયા એટલે સામ્યવાદી શાસન પદ્ધતિ ધરાવતો દેશ. બંને પોતાની વિચારસરણી અલગ અને વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવાની એક જાતની ઘેલછાને કારણે આખા વિશ્વ ઉપર જાણે તેમને સત્તા જમાવવાની શરૂઆત કરી. જે દેશો લોકશાહી હતા તે અમેરિકામાં જોડાયા, જે સામ્યવાદી હતા તે રશિયામાં જોડાયા. પણ તેની વચ્ચે પણ એશિયા અને આફ્રિકા ખંડના આઝાદ થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રો, જેમાં ભારત, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, યુગાન્ડા, ઘાના જેવા દેશોએ નવી નીતિ અપનાવી અને તેને શું નામ અપાયું? બિન જોડાણવાદી નીતિ. ચલો, આ દેશોએ જે બિન જોડાણવાદી નીતિ અપનાવી તેના પ્રખર અને પ્રથમ હિમાયતી તરીકે કયો દેશ આવે? ભારત દેશ. અને ભારતમાં પણ પ્રથમ વ્યક્તિ કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુ નું શું માનવું હતું કે આજે આખું વિશ્વ જ્યારે અમેરિકા અને રશિયા જેવા સત્તા જૂથમાં વેચાઈ ગયું છે, જો કાલ ઉઠીને આ બે વિરોધી સત્તા જૂથો વચ્ચે યુદ્ધ થાય તો તેનો ભોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે પણ ભોગવવો પડે. અને બિન જોડાણવાળી દેશો એટલે માંડ ગુલામીમાંથી બધા આઝાદ થયેલા દેશો હતા. પોતાની નવી આઝાદી જાળવવા માંગતા હતા. એટલે આ દેશોએ અમેરિકા કે રશિયા જેવા સત્તા જૂથમાં જોડાવાની જગ્યાએ સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું. એટલે તેમને શું નામ અપાયું? બિન જોડાણવાદી. પંડિત જવાહરલાલ નહેરુનું માનવું હતું કે જો આપણે આપણા રાષ્ટ્રના હિતનું સારી રીતે રક્ષણ કરવું હોય તો કોઈ પણ સત્તા જૂથમાં જોડાવાની જગ્યાએ સ્વતંત્ર રહીશું તો જ આપણું રક્ષણ થશે ને તો જ આપણે આપણા દેશનો વિકાસ કરી શકીશું. એટલે એવું કોણે માન્યું? ભારતે અને પંડિત જવાહરલાલ નહેરુએ. એટલું જ નહીં, આખા વિશ્વમાં તેનો ફેલાવો કર્યો અને આ દેશોની પ્રથમ પરિષદ 1955માં ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે મળી. તેને શું નામ અપાયું? બાન્ડુંગ પરિષદ. બરાબર, જેમાં એશિયા આફ્રિકા ખંડના નવોદિત રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. ચલો, બિન જોડાણવાદી નીતિ પછી છે જર્મનીના ભાગલા અને એકીકરણ. વિદ્યાર્થીઓ, આખા વિશ્વમાં અત્યાર સુધી 2 વિશ્વયુદ્ધ થયા. આ 2 વિશ્વયુદ્ધ કરવા માટે એકમાત્ર કયો દેશ જવાબદાર હતો? જર્મની. બરોબર. ચલો, જર્મનીએ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ કરાવ્યું ત્યારે એનો રાજા હતો કેસર વિલિયમ અને બીજા વિશ્વયુદ્ધ વખતે હતો હિટલર, જે ઉગ્ર સામ્રાજ્યવાદનો પ્રેરક હતો. પણ 2 વિશ્વયુદ્ધમાં જર્મનીની ખરાબ હાર થઈ અને યુદ્ધના પાછળના તબક્કામાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા જેવા દેશોએ વિચાર્યું કે જર્મની એટલે આખા વિશ્વમાં 2 વિશ્વયુદ્ધ કરાવનાર દેશ. હવે જર્મનીમાં અત્યારે કોઈ એવો પક્ષ નથી કે જર્મનીની સત્તા સંભાળી શકે, કે જર્મનીને એકલું પણ મૂકી શકાય એવું નથી. કારણ કે એકલું અટુલું જર્મની અને પાછું એના ઉપર સંધિઓ ઘડાયેલી હતી દંડ ભરવાનો. જો એકલો જર્મની રહ્યું તો ભવિષ્યમાં ફરી જોખમરૂપ બની શકે, ફરી વિશ્વ માટે સંકટરૂપ બની શકે. એટલે આ જર્મનીને યુદ્ધના પાછળના તબક્કામાં 4 ભાગમાં વહેંચવાનું નક્કી થયું. જર્મનીની પૂર્વ તરફનો ભાગ કોણે લઈ લીધો? રશિયાએ. કોણે લીધો? રશિયાએ. કારણ કે રશિયા પૂર્વ દિશામાં છે. જર્મનીની નૈઋત્ય વાળો ભાગ કોણે લીધો? અમેરિકાએ. બેલ્જિયમને અડીને આવેલો ભાગ કોણે લીધો? ઇંગ્લેન્ડે. અને ફ્રાન્સને અડીને આવેલો ભાગ કોણે લીધો? ફ્રાન્સ. એટલે જર્મનીના કેટલા ટુકડા થયા? 4. 1 2 3 અને 4. બરાબર. જર્મનીના 4 ભાગ થયા. આ 4 ભાગ કર્યા પછી જર્મનીનું 2 ભાગમાં શાસન ચાલુ થયું. થોડાક સમય રહીને અમેરિકા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ ત્રણેય લોકશાહી દેશ, તો ત્રણેય ભેગા થઈ
જર્મનીના જે પશ્ચિમ તરફના 3 ભાગ હતા એ 3 ભાગને એક કરવાનું નક્કી કર્યું, કારણ કે ત્રણેય લોકશાહી દેશ છે. તો જર્મનીની પશ્ચિમ તરફ આવેલા ભાગોનું એકીકરણ કરવામાં આવ્યું, કારણ કે ત્રણેય વિચાર્યું જર્મનીને જો આમ 4 ભાગમાં શાસન ચાલુ રાખીશું તો આ રીતે જર્મની પોતાનો વિકાસ કરી શકશે નહીં. તો જર્મનીના 3 ભાગનું એકીકરણ થયું અને ત્યાં અમેરિકા, ફ્રાન્સ ને ઇંગ્લેન્ડે નામ આપ્યું ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની. બરાબર? જેવા 3 ભાગ એક થયા તો રશિયાએ જર્મનીની રાજધાની બર્લિનની શું કરી લીધી? નાકાબંધી કરી. કેમ નાકાબંધી કરી? તો રશિયાને ડર બેસી ગયો કે જર્મની પરની પોતાની સત્તા જતી રહેશે અને ત્યાં તેણે પોતાની કઠપૂતળી સરકાર બનાવી. કહેવાય છે રશિયાએ કરેલી બર્લિનની નાકાબંધી એ અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડા યુદ્ધની શરૂઆત કહેવાય. ક્યારે નાકાબંધી કરી? 1948. રશિયાએ ક્યારે નાકાબંધી કરી? 1948. બરાબર? તો જેમ જર્મનીના 4 ભાગ થયા પછી 2 ભાગ થઈ ગયા, એવી રીતે બર્લિન જે જર્મનીની રાજધાની છે તેના પર પછી કેટલા ભાગ કરવામાં આવ્યા? 2. બરાબર? અને પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી અને ઊંચી દિવાલ બનાવવામાં આવી. કહેવાય છે જ્યારે આ દિવાલ બની રહી હતી તો પૂર્વ જર્મની કે બર્લિનના હજારો લોકોએ પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમ જર્મની તરફ જવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે પણ એ ભાગવા ગયા ત્યારે સોવિયત યુનિયન નું એક લશ્કરી સંગઠન હતું, તેનું નામ હતું રેડ આર્મી. તેના સિપાહીઓએ જે લોકો ભાગીને જઈ રહ્યા હતા એની ઉપર ગોળીબાર કર્યો અને કેટલાય લોકોને મારી નાખ્યા. તો કેટલાને જેલની આકરી સજા કરવામાં આવી. બરાબર? તો આમ જર્મનીના 2 ભાગલા થયા. એ ભાગલા પછીના 4.5 દાયકામાં, 4.5 દાયકો એટલે 45 વર્ષમાં પશ્ચિમ જર્મની આગળ નીકળી ગયો, કારણ કે ત્યાં કોની સત્તા હતી? અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. પશ્ચિમ જર્મની આગળ નીકળી ગયું, પૂર્વ જર્મની રહી ગયું પાછળ. એના જીવન ધોરણ નીચા રહી ગયા, કારણ કે ત્યાં રશિયાની શાસન ચાલે. એટલે વિદ્વાનો એને શું નામ આપી દીધું? જર્મન ચમત્કાર. કહેવાય છે જર્મનીનો જ્યારે 2 ભાગમાં શાસન ચાલતું હતું અને અમેરિકા અને રશિયા વચ્ચે વિશ્વમાં ઠંડુ યુદ્ધ ચાલતું હતું, ત્યારે સોવિયત યુનિયનનું વિઘટન થયું. એ બંને વચ્ચેના સંબંધ ખરાબ હતા. તેવામાં જ સોવિયત યુનિયન એટલે રશિયાની ગાદી ઉપર 1989 માં મિખાઈલ ગોર્બોચોવ નામનો એક ઉદારવાદી શાસક આવ્યો. રશિયાની ગાદી પર કોણ આવ્યો? મિખાઈલ ગોર્બોચોવ. તે જ્યારે ગાદી પર આવ્યો ત્યારે તેણે જોયું કે રશિયા પરમાણુ શસ્ત્રોની બાબતમાં અમેરિકા જેટલું સામર્થ્ય ધરાવે છે, એટલું શક્તિશાળી છે. બરાબર? એટલું બધું આગળ વધી ગયું છે રશિયા, પણ ત્યાંના લોકોના જીવન ધોરણ અમેરિકાની તુલનામાં નીચા છે. કેટલાય લોકો ભૂખેમરાથી મરી ગયા છે. તો મિખાઈલ ગોર્બોચોવ અને રશિયાની જે પ્રજા પણ તેના રેડ આર્મીથી કંટાળી ગઈ હતી, તેના એક હતું શાસનથી કંટાળી ગઈ હતી. તો તેમણે તેમાં પરિવર્તન લાવવાનું વિચાર્યું. જ્યારે કહેવાય છે રશિયન પ્રજાએ તેનું પરિવર્તન ચાલુ કર્યું અને મિખાઈલ ગોર્બોચોવે એના માટે 2 નીતિઓ અમલમાં મૂકી, ગ્લાસ્નોસ્ત અને પેરેસ્ટ્રોઇકા. ગ્લાસ્નોસ્ત એટલે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. બરાબર? તો મિખાઈલ ગોર્બોચોવે જે ઉદારવાદી નીતિ અપનાવી, સોવિયત યુનિયનની સત્તામાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું. તો કહેવાય છે શરૂઆતમાં સોવિયત યુનિયનમાંથી 14 રાજ્યો પ્રજાસત્તાક થયા, સ્વતંત્ર થયા. જેમ જેમ જે રાજ્યો આઝાદ થતા ગયા તેમ તેમ તેમણે પોતાને સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યા. બરાબર? અને છેલ્લું જે રાજ્ય બચ્યું તેને રશિયન ફેડરેશન તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કુલ કેટલા રાજ્યો આઝાદ થઈ ગયા? 15. કહેવાય છે આખા વિશ્વની બીજી સૌથી મોટી સત્તા અને વિસ્તારમાં પણ પહેલો દેશ
એવા સોવિયત યુનિયનની સત્તામાં ગાબડું પડ્યું. એની સત્તાનું શું થઈ ગયું? વિઘટન. અને સોવિયત યુનિયનની સત્તામાં વિઘટન થવાથી આખા વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધ પછી ચાલતા ઠંડા યુદ્ધનો પણ કાયમ માટે અંત આવી ગયો. આજે વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તા તરીકે કોણ આગળ આવે છે? અમેરિકા. બરોબર, ઠંડા યુદ્ધનો અંત આવ્યો અને જે 15 રાજ્યો છૂટા પડ્યા સોવિયત યુનિયનમાંથી તેમાં લોહીને ટીપું પડ્યું નથી. એટલે વિદ્વાનો, વિવેચકો કહેવાય છે સોવિયત યુનિયનનું થયેલું વિઘટન જેને વિશ્વ ઇતિહાસની એક મહત્વની ઘટના તરીકે ઓળખાવે છે. બરોબર, તો સોવિયત યુનિયનનું વિઘટન થયું. ત્યારબાદ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીને જુદી પાડતી જે દિવાલ હતી, કેટલા કિલોમીટર લાંબી હતી? 42 કિલોમીટર. એ દિવાલ જર્મન પ્રજાએ શું કરી? તોડી નાખી. બરોબર, અને જર્મનીના જે બે ભાગ કર્યા હતા તેનું ફરી એકીકરણ થયું. કહેવાય છે આજે પણ યુરોપ ખંડના દેશોમાં જર્મની એ શક્તિશાળી રાષ્ટ્રોમાં અને આર્થિક વિકાસમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે આજે કયા કયા મહત્વના પોઈન્ટ ભણ્યા ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા એશિયા ખંડમાં રાષ્ટ્રોનો ઉદય, જેમાં ભારત, મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા આઝાદ થયું. ત્યારબાદ આફ્રિકા ખંડના 40 જેટલા દેશો આઝાદ થયા. અને જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે સત્તા જૂથમાં વેચાયું ત્યારે કેટલાક દેશોએ બિનજોડાણવાદી નીતિ અપનાવી, તેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ બબ્બે વિશ્વયુદ્ધ કરાવનાર એકમાત્ર દેશ જર્મની, તેના ભાગલા થયા અને કેવી રીતે પાછું એકીકરણ કરવામાં આવ્યું તેની ચર્ચા થઈ. અને છેલ્લે સોવિયત યુનિયનનું વિઘટન. બરોબર, તો આજના જેટલા પોઈન્ટ થયા છે એટલા પોઈન્ટ તમે આ વિડીયો દ્વારા સમજશો અને તમને જે પ્રશ્ન આપવામાં આવે તે તમારે ધ્યાનથી પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી અને તમારી બુકમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.